શ્રી કૃષ્ણ. હવે અમારે જાણું છે દીદીને મળવા. ચાલો પપ્પા છેલ્લો લઈ લે. હાલો આવડો મોટો છેલ્લો બનાવ્યો રહી આટલો મોટો રસ્તો છે દીદી તો શું નાખ્યું ટમેટા નાખી દો હું એટલું બધું શું કરવાનું હોય શું છે બધું લઈ લીધું હાલો આપણે હવે નીકળવાનું ચાલો નાખી દઈએ હાલો એમાં શું નાખો છો મમ્મી શું છે એવું બધું ભેળ કરી બહુ કઈ કરે કેવું કઈ બધી એ વળી હું કશામાં દીકો વરિયાળી લઈ લે દીદી સાહેબ આ લઈ લે નવી તોડ લે આ લઈ લે ને પણ હે રાઈ આ વરિયાળી લઈ લે જલ્દી આમાં ઘણી બધી વરિયાળી આવી છે એક ફૂલ તોડ લે ગમે સારું વરિયાળી આવી આ મસ્ત છે આને વરિયાળી કહેવાય આ પાકી ગઈ એક ફૂલ આખું તોડ લે લઈ લે તો ખેંચ લે ખેંચ હું તો હવે મારી દીકો આમ કરીને એ દાળ આખી તૂટી ગઈ હવે તોડ નાખું બાકી જવાના છે દાળ તૂટી ગઈ જો આખી વરિયાળી મૂકી દે એક જ હાલે મસ્ત મીઠી મીઠી છો મારી દીકો ગળાટી હા દીદી હાટો હાલો ચાલો આપણે જઈએ હાલો મારી દીકો હાલો એ દીદીને દેવાનું છે હાલો દીદીને મળી આવ્યા શું કીધું દીદી હા ત્યારે આવવાની બહુ મજા આવે છે બીજું શું ખાધું બીજું શું લીધું તારું દાળ લીધી બસમાં મજા પડી જાય પડીકા બહુ ખાધા ને રહી કામાંથી નથી ખાધા એટલે બધી હા હા વટાણા ખાવા મને હવે બીજું કઈ ખાવું છે હવે હા હા તે વાંધો બધું સેમ ટુ સેમ થાય સારો ને એસી વાળી છે એસી નથી ઠંડો પવન છે ને એટલે એમ લાગે નથી કહો દીદી ત્યાં શું ખાધું માંથી કહો ત્યાં હોસ્ટેલમાં શું હતું આપણે હોસ્ટેલમાં શું હતું આપણે દીદી ભાઈ ના ભાવ તો મમ્મી ના નથી ભાવતા તને હાથ ગળે બનાવી જાય ગળી હતી મીઠી હતી એટલે એવી બનાવે હા
વાતાવરણ છે શું પપ્પા એ લાઈટ હોતે જ થાય બંધ થાય એવું ન કરે નથી કે ખરાબ થઈ જાય લાઈટ શું કર્યું આજ પછી આજ પપ્પા દીદી તો ઓલી જેની છે એનાની બાતથી પોતે જેની કરીને પછી જેની આરે બાતે કયો ઈ બાતતા ન હોય રમતા હોય એમાંથી કોઈ બાતતા થોડા હોય બાતે કયો બાતે ઓય મારો ગ્લાસ છે માર કેમ લઈ ગઈ લેતી નહીં મેમ ને કહી દેવું એ કે એ એમ કહેતી હા પપ્પા આજે છે ને સ્કૂલમાં મેસેજ આવ્યો હતો કે આજે રિઝલ્ટ આપેલું છે તો કેટલો આવ્યો છે હું તો નહોત ગયો આપણે દેશમાં છે સુરત કાલ સવારે જઈને આવો જોઈ લઉં આપણે કાલ બપોરે 5 વાગે હું આવીશ બપોરે 5 વાગે આવે છે કાલ આપી દે રિઝલ્ટ બધાને આપે આપ્યું હા પણ કાલ આપી દે શું થયું છે મોઢામાંથી કહો ચાંદી પડી નથી કેમ એવડી મોટી પડી છે રોજ નથી ખવાતું નથી હાય ફ્રેન્ડ્સ આજે અમે દીદીને મળવા ગયા હતા હવે અમે દીદીને મળી લીધું છે હવે કાલે અમે પૂછ્યું આજે હવે અમે બસમાં બેસી ગયા છીએ કાલે અમે પૂગવાના છીએ સુરત તો હવે મારે સુઈ જવાની છીએ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ નેક્સ્ટ વિડીયો મળશું